તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ઉનાળાની લૂથી બચાવે એવું ગોળનું શરબત બનાવીશું। તો એના માટે મેં અહીંયા 50 ગ્રામ ગોળ લીધો છે। આ શરબત તમને ગોળનું છે એવું બિલકુલ નહીં લાગે, અને પ્લસ જેને લોહીની ઉણપ છે, લોહી વધારવા માટે ગોળીઓ લે છે, એ લોકો માટે ખાસ ઉપયોગી એવું આપણે આજે ગોળનું શરબત બનાવીશું। આ શરબત પીવાથી 1 મહિનો પીશો તો પણ તમારે ગોળીઓ ખાવી નહીં પડે, એવી સરસ લોહીમાં વધારો થશે। તો ગોળને આપણે એકદમ સરસ રીતે છીણી લેવાનો છે, અને પછી ગોળને ઓગાળવા માટે એની અંદર 1 કપ પાણી નાખી દઈશું અને ગોળને પલાળી દઈશું। જ્યાં સુધી ગોળ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે શરબત બનાવવાનું નથી। તો થોડી વાર ચલાવશો ત્યાં ગોળ છે એકદમ સરસ રીતે ઓગળી જશે। તમે જોઈ શકો છો અહીંયા બધો ગોળ ઓગળી ગયો છે। હવે આપણે લઈશું મિક્સરનું જાર, એની અંદર આપણે ગોળનું પાણી છે એ નાખી દઈશું। સાથે આપણે અહીંયા ફુદીનાના પાન નાખીશું। ફુદીનાના પાનથી સ્મેલ પણ સરસ આવે છે, સુગંધ, અને કલર ગ્રીનિશ થઈ જશે। સાથે આપણે સંચળ અને ચાટ મસાલો નાખીશું અને લીંબુનો રસ। જો તમને ફુદીનાની ફ્લેવર ના પસંદ હોય તો તમે સ્કીપ કરી દો। લીંબુનો રસ સંચળ નાખીને પીશો તો પણ શરીર માટે ખૂબ ફાયદાકારક છે। હવે આપણે એને 1 આખું લીંબુ મેં નીચોવી દીધું છે। તો તમને ખટાશ તમારે ગોળના માપમાં હોવી જોઈએ। બંને પર સરખા પ્રમાણમાં હશે તો ટેસ્ટ પણ સારો લાગશે અને હિમોગ્લોબિન પણ સરસ વધશે। હવે મિક્સર જાર ચલાવી અને એકદમ સરસ એવું આપણે પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો પીસાઈ ગયા પછી કલર હજી લીલો નથી, કેમ કે એમાં ફુદીનો છે એ કાળો પડી જાય। એની અંદર થોડુંક તમે બરફના ટુકડા નાખો ને એટલે એકદમ સરસ કલર દેખાશે। તમે પાણીપુરી કોઈ પણ વસ્તુ બનાવો જેટલું ઠંડુ પાણી કે બરફ નાખો ને એવો કલર એકદમ સરસ આવે અને કાળો ના પડે। તો અહીંયા તમે જોઈ શકો છો બરફ નાખ્યા પછી આપણો શરબતનો કલર એકદમ ગ્રીનિશ થઈ ગયો છે, શેરડીના રસ જેવો કલર થઈ ગયો છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। અને ઉનાળામાં આ રસ તમે રોજે પીવશો તો તમારું HB પણ સારું રહેશે અને તમને તડકામાં લૂ પણ નહીં લાગે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જેમને પ્રેગ્નન્સી એમને ખાલી ગોળનું પાણી અને લીંબુ નાખીને પીશે ને તો પણ એનું HB લાસ્ટ સુધી સરસ એવું જળવાઈ રહેશે, ગોળીઓ લેવાની જરૂર બિલકુલ નહીં રહે। તો એકવાર તમે આ રીતે ગોળનું શરબત કરીને પીવો, તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણું લોહી પણ વધારે છે। તો એકવાર આ રીતે બનાવી અને તમે દવા ખાતા હોય લોહીની તો તમે 1 મહિનો ખાલી શરબત પીજો, પછી રિપોર્ટ કરાવશો તો તમને ખબર પડશે કે ગોળ અને લીંબુનો શરબતનો કેટલો ફાયદો છે। તો ઉનાળામાં તો ખાસ પીવું જોઈએ આવું ઠંડુ ઠંડુ શરબત। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। આવજો।